ઉંદર આવ્યા ને તેનો પગ કાપીને લઈ ગયા એલી કાઈ નહીં પગ જ લઈ ગયા બીજું કઈ નથી લઈ ગયા ને ના એલી બીજું તો કઈ નથી લઈ ગયા પણ ઉંદરડા એક એનો પગ લઈને વૈયા ગયા ઓલો આપણે નતો ખોટો ચડાવ્યો પેલા ભાંગી ગયો તો એ પગ ઉંદરડા ખોતરીને કાપીને લઈ ગયા એલી રાતનો પગ નથી આનો ગોગડી બેન હવે તો મારી તો કઠણાઈ બેઠી છે ઉંદરડા પગે લઈ ગયા હવે મારે શું કરવું સવારમાં હું તો જાગ્યો ને તો આને ખીજાવ બિશાનીને મેં ઘગલાઈ નાખી તે મારો પગ લીધો છે ક્યાંય ગયો મારો પગ હા પછી ગોગડી મેં એમ કીધું મારે ભાઈ તમારો પગ શું કરવો કઈ લુગડાઈ નહોતા નકર એમ થાય ધોકાવા લીધો હોય ઈ વાત સાચી તારી ખબર કાઢવા આવી છે પણ મને દાંત આવે છે તે ધ્યાન રાખવું પડે ઉંદરડા છે ને બહુ વધી ગયા છે મારે એકવાર 3 જણા આવ્યા 3 ઉંદરડા મારી આંગળી કાપવા પણ હું જાગી ગઈ ને તે પછી ભાગી ગયા મેં કીધું કે પોલીસ કેસ કરીશ હાલતી ના થાવ તે વૈયા ગયા એમ જ કરાય અમાર શિબરી માં દીધી સીધી ધમકી કે વૈયા જાવ મહણિયા નકર હું છે ને કેસ કરી પોલીસ વાળા છે ને તમારી પૂછડીને બધું કાપી લે તે પછી બીકના માર્યા વૈયા ગયા પણ આ ઝોંગત પાછો પીન હૂતો હોય એટલે ભાન તો કઈ હોય નહીં ડોબા જેવાને એટલે પગ કાપીને લઈ ગયા ગોગડી બટા ઉંદરડા લઈને જાતા તા હો ટાંગો મેં તો પૂછ્યું હોત ને કે આ હું ઉપાડ્યું ઈ કે કાઈ નહીં હળી છે પણ આનો પગે હળી જેવો હતો તે મેં કીધું હળી ક્યાંકથી લઈ આવ્યા થોડુંક તો પણ માણા ધ્યાન રાખે કે નહીં પગ આખા ગાયબ થઈ જાય તો ખબર ન રહે માણાને બોલો કાપી ગયા આખો પગ તો અસર ન થઈ જોંગાભાઈ તમને સર શું થાય ગોગડી બેન ફેવિકિક થી સોટાડેલો હતો તે ઉખડી ગયો એનથી તે લઈને વહી ગયા મારા ભાઈને ફોન કર્યો ને મારા ભાઈ ના છોકરો ને બધા આવ્યા સવારના પોરમાં પણ ઈ કઈ ઉંદરડા થોડા જડે ગમે ત્યાં વૈયા જાય ડોશીમાં કઈ બાજુ ગયા ઈ હવે નાનો એવો ટાંગુડિયો ખોવાઈ ગયો છે ટાંગો ઉંદરડા લઈ ગયા એમાં હું તાર ભાઈ ને તે હેરાન કર્યો અને આ તો હેવાયો છે તારો ઘરવાળો એ બધું એનું બધા લઈ જાય કારણ કે લેણું કરી નાખ્યું ઉંદરડા પાસે કે પૈસા નથી લઈ આવ્યો ને હાટો વાળવા કદાચ આવ્યા હોય ઈવડાઈ ઉંદરડા પાસે પૈસા નતા લઈ આવ્યા નોશીના પૈસા નહોતો લઈ આવ્યો કાંઈ એની પાસે હું નહોતો લઈ આવ્યો એકવાર દારૂનો બાટલો લાવ્યો તો ખાલી દારૂના બાટલાના પૈસા નો દીધા હોય તો એ પછી પગ ને એવું લઈ જાય પછી મકાન બનાવવાનું હોય ને તો એમાં કામ આવે તમારે ટાંગો તઈ હું અમારે જવાનું હતું ભૂતડીને લઈ ગયા દવાખાને ત્યાં એની ખબર કાઢવા જવાનું હતું એ નાનું થઈ ગયું છે પણ હું નાનું થયું ને કઈ ખબર નથી હું નાનું થયું ગોગડી સરપ્રાઈઝ છે ત્યાં આપણે ખબર કાઢવા જાય ને તઈ ખબર પડશે ભૂતડીને હું નાનું થયું ને એને બધાઈને એમાં શું થઈ ગયું એ હમણાં ખબર પડી જશે શાંતિ રાખો નાનો ટાંગો ગોતો ને ડોક્ટર સાહેબ હવે આના પગનું શું કરવાનું છે ઈ તમારો દઈ ગયો ને સુરેલ બેન આ તમારો ઘરવાળો મને માથામાં પાણકા મારી ગયો છે ઢીકા મારી ગયો છે કેટલી વાર મને શીડાવી ગયો છે મારી કોઈ દી સારો વ્યવહાર એને કર્યો જ નથી નકર હું મારો પગ હું પણ મારું બધું એને દઈ દઉં મારો ટકો દઈ દઉં બધું ડોક્ટર સાહેબ તમારો ટકો નથી જોતો પગ જોતો બસ છે બાપા તમારો ટકો એને શું કરવો અરે એમ નહીં હું બધું દઈ દઉં મારું એમ પણ એને કોઈ દી મારી સારું રાખ્યું જ નથી હવે કોક જનાવરનો ને એનો કોકનો ગોતવો જોશે ટાંગો કૂતરાનો ચડાવી ગયો બીજું શું કરીએ કયો કૂતરાનો ચડાવશો ને તો આને અડકવા હાલ છે એનો રેવા ગયો બીજા કોકનો ચડાવો એક કામ કરો આના પગ હતા આમ થાય ટીટોડીને ટાંગા જેવો તો ટીટોડીનો ચડાઈ દે સુરેલ હા એવું કઈક કરો હું જોઈ લઉં હાલાને કયો ફિટ થશે પછી કઈક વિચારીને કહું ટીટોડીનો જ નહીં હાલે લગભગ મારે સ્ટોકમાં ઘણા ખરા ટાંગા પડ્યા છે હું જોઈ લઉં એકાદો ફિટ થાય ને તો કરી દેવી આ ગોગડી બેન તમારા લીધે ના સુડેલ બેન ના લીધે ને એના છોકરાનો જીવ બળે ને એટલે બાકી આને હું મારા ટાંગા મારા હોસ્પિટલમાંથી હું કોઈને કાંઈ દવ જ નહીં આને તો દવ જ નહીં પણ હવે મારા પાસે પડ્યા છે કબાટ આખો ભેરો છે ટાંગાનો એમાંથી એકાદો જોઈ લો ફિટ થાય ને તો કરી દેવી કરજો ભગવાન તમારી હામો જોશે સુડેલ ની હામો જોવો ને જોંગો એવો બિચારો પાપીલો નથી ને પેટમાં પાપ નથી એને તમારા પ્રત્યે એવું કાંઈ ન હોય અને આપણે એનો સપોર્ટ ન કરવી તો કોણ કરે કયો તમે ડોક્ટર સાહેબ આને દાખલ કરવા પડશે કે કઈ રીતે શું કરવું પડશે એને કાંઈ નહીં દાખલ નહીં કરવો પડે ત્યાં દવાખાને મારે અત્યારે જગ્યા જ નથી બહુ હાઉસફુલ છે હું અહીં લેતો આવીને આવીને એને ફિટ કરી દઈશ હો ને ફિટ કરવામાં બધા મશીન નહીં જોવે બધું તમારે અહીં નહીં લાવવું જોવે થોડા ઘણા તમારે ઘીરે પીડા છે ને સાકુ ને પક્કડ ને એવું બધું તો હાલ છે તમ તારે થઈ જશે ટેપ પટ્ટી છે ને હા એવું જ બધું મારે ઘેર છે તમ તારે બીજા જે કઈ જોવે એ કેજો એ તો ગોગડીને ઘરે લઈ આવશો ને બધા સાથે ભેગા કરીને ટાંગો એકાદો સડાવી દો બીજું કઈ નહીં હજી તમે સઠ્ઠી કરીને આવ્યા છી ત્યાં તો ઝોંગાનું આવું સાંભળવા માંડ્યું લ્યો શું કરવું આમાં લંગુબેન ત્યાં રોવે છે ઘરવાળાને 15 દી મીટિંગમાં જવાનું હતું તો મહિને પાછો આવવાનો તો હવે એમ લંગુબેન કે મને ગમતું નથી તો તમે 3-4 દી આટો મારો આવો ને તું શિબરીમાં છે ઝીણકીને બધા તો હવે અમારે 2-3 દી ત્યાં જવાનું છે એની પાસે તે આપણે બધા જાશું એમાં હું ને હા તે વાંધો નહીં થઈ જજો તૈયાર આપણે બધા જાશું હવે કશું ભૂતડીની ખબર કાઢી આવી ઝીણકીને બિચારીને ખબર કાઢવા આવું તો પણ એના ટાબરિયાને મજા નથી માંદો પડી ગયો કાલ સાંજે દવાખાને લઈ ગયા હતા તો મેં કીધું તું એને રેઢો મૂકીને ન આવતી હું એને ઘરે રાખું ને મારા હાહુની મજા નથી તો ઈ હુતા હતા મેં હું ઘડી કેમ રાખું પછી તું ખબર કાઢી આવજે ઝોંગાભાઈ ને અત્યારે તો છોકરા રાખ
એટલે ઈ પછી આવશે હો સુડે. કાઈ વાંધો નહીં તું તાર, મને એવું કાઈ મનમાં ન હોય હો ગોગડી. ગુન ઘરે મને લેતી જાય જો ગોગડી બેટા, મારે આવવું છે. ગોગડીબેન ડોશીમાં અહીંયા હોય તો એમને કહો ને કે મારો ટાંગો ઈ ગોતવા મદદ ન કરે, કઈક જાદુ મંતર કરે તો. એમાં એવું છે ઝોંગાભાઈ ડોશીમાનું જાદુ મંતર હમણાં ખૂટી ગયું છે, એને થોડુંક કઈક સાર્સિંગ કરવું પડશે એમ કહેતા હતા, પછી એનું જાદુ મંતર ચાલુ થશે. એટલે હમણાંથી ઉપાડો નથી લેતા. મારા ગોગડાનો ફોન આવ્યો. હા ગોગડા બોલો ને, જમવા આવી ગયા તમે? હા અમે આ જો ને આવ્યા હતા અહીંયા ઝોંગાભાઈ ઘરે. હા એ કાંઈ નહીં, એનો ટાટીઓ ઉંદરડા લઈ ગયા હતા રાતે, તો મેં પછી ખબર પડી તો મેં તો શિબરીમાં છે હાલો ખબર કાઢતા આવી. હા આ બધું તૈયાર જ છે હો, બે ભાઈ આવી ગયા. હા તે કાંઈ વાંધો નહીં હાલો આવી, તમારે આવવું હોય તો હાલો ખબર કાઢવા. હા કાંઈ વાંધો નહીં, હા તે આવો છો કે? હા હા તે વાંધો નહીં. એ હા હા તે વાંધો નહીં હાલો જમીન આવજો. જમવા આવું હાલો, આવું જ છું બાપા. શિબરીમાં છે હાલો, એ જમવા આવ્યા છે ઘરે અને એને ફટાફટ ઉતાવળ છે, હટ જમીન પાછું જવાનું પણ એ કે હું 2 મિનિટ ખબર કાઢતો છે. હાલો હાલો ઊભા થાવ. તું તાર ઉપાધિ ન કરતી, તારે કઈ કઈ કામકાજ હોય તો મને ફોન કરજે અને અમે તે તું તાર ટાટીઓ ગોતવા મદદ કરશું અને ગમે એનો આપણે ચડાવી દેશું. ડોક્ટર સાહેબ કે આનો ટાંગો હાલે તો આપણે મદદ કરશું, બરોબર? કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર? તમે બધા બહુ મને કોલ મેસેજ કરો છો. લગભગ 12 થી 13 દિવસ થઈ ગયા મેં વિડીયો નથી મૂક્યો અને તમે બધા વિડીયાની આમ આતુરતાથી વાટ જોઈ રહ્યા છો, તો મને માફ કરી દેજો. મારી પાસે ટાઈમ નહોતો એટલે વિડીયો બનાવતી નથી. આજે મેં સ્પેશિયલ રાતે ટાઈમ કાઢીને વિડીયો બનાવ્યો છે ફ્રેન્ડ, ટાઈમ નથી રહેતો એટલે હું ટાઈમે વિડીયો નથી બનાવી શકતી અને હું પૂરી કોશિશ કરીશ તમારા બધાના પ્રેમના લીધે. તમે આટલો બધો મને પ્રેમ આપો છો કે હું તમારા માટે વિડીયો જલ્દી બનાવી શકું એમ. હો ફ્રેન્ડ મને માફ કરી દેજો, થેન્ક યુ. આ બધા મારા વાલા સબસ્ક્રાઇબર આવ્યા હતા રાજકોટ સ્નેહ મિલનમાં, બધાના નામ મને નથી આવડતા એટલે હું નહીં બોલું. અને રાજકોટ સ્નેહ મિલન જોરદાર હતું, બધાને મેં સરસ મજાનું ગિફ્ટ આપ્યું હતું. તમારે પણ મારા તરફથી ગિફ્ટ જોતું હોય તો અમે તમારા આજુબાજુના ગામમાં આવતા હોય અને ત્યાં સરસ મજાનું સ્નેહ મિલન કરતા હોય હેલ્થ માટેનું, તો તમારે આવવું હોય તો હું સ્ટેટસ મૂકતી હોય મારા, બરોબર? વોટ્સએપમાં તો તમારે મારું સ્ટેટસ જોવું હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો, તો સ્ટેટસ દેખાય તો તમે આવી શકો, તમને ખબર પડે કે ક્યારે સ્નેહ મિલન છે, શું છે, બધી જાણકારી તમને મળી શકે. ઓકે, તો તમે મારો નંબર સેવ રાખી શકો છો અને તમે મારો નંબર સેવ ન કર્યો હોય તો કરી લેજો. અને જે કોઈ મને મારો કોન્ટેક્ટ નથી કર્યો એ બધા મારો કોન્ટેક્ટ કરો અને મારો નંબર સેવ રાખો અને તમારું ગિફ્ટ લેવા તૈયાર રહેજો. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું, બાય બાય. અને તમારે મારો નંબર જોતો હોય તો હું સ્ક્રીન ઉપર આપું છું, તો તમે મારો નંબર સેવ રાખી શકો છો ફ્રેન્ડ. અને આટલો બધો મને પ્રેમ દેવા બદલ તમારા તમને બધાને હું દિલથી થેન્ક યુ કહું છું. એટલું બધું લાડ, બધું થેન્ક યુ તમારા બધાનો દિલથી આભાર. અને હું દિલથી એવી પ્રાર્થના કરું છું કે ભગવાન તમારા બધાની જે કઈ ઈચ્છા હોય, મનોકામના હોય પૂરી કરે મારા તરફથી આવા આશીર્વાદ. ઓકે, થેન્ક યુ. અને હવે છેલ્લી વાત, તમારો પ્રેમ વરસાવવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં તમારો પ્રેમ મસ્ત મજાનો મને દેખાય છે. થેન્ક યુ. કોઈ દુનિયામાં અલગ નહીં કરી શકે જાનું, પણ આ રીતે તારે ઘરે ન હોય ને બકા, ઓલીને શક કેટલો જાય, પછી મારી યાર કેવી બાધે છે તને ખબર છે, પછી મને હકે ખાવાય દેતી નથી. પણ મને દીકા તમારી વગર ગમે નહીં, મારે શું કરવાનું કયો? મારે તમારું મોઢું જોવું હોય તો હું ન આવું? મને તારી વગર નથી ગમતું, પણ આપણે દીકા બધું જોવું તો પડે ને જાનુડી. પ્રેમ કરતા પેલા વિચાર કરી લેવાય. લગ્ન હોતા ને કરી લીધા. આપણો બેન એટલો આંધળો પ્રેમ હતો તો હું કામ લગ્ન કર્યા? ઓલીને ખબર પડશે તો હું પ્રેગ્નેન્ટ છું તો શું થશે કયો? હવે તમે મને તમારા ઘર ક્યારે લઈ જશો? મારે તમારી આ લગ્ન કરવાના છે. હવે પણ ભૂલ થઈ ગઈ છે તો મારે શું કરવાનું કે? હવે આપણે લગ્ન ક્યારે કરવાના છે એ મને કયો? આપણા બાળકનો જન્મ થાય પેલા આપણે લગ્ન કરી લેવાય ને. 1 મહિનો મને આપ, 1 મહિના પછી આપણે બે લગ્ન કરી લેશું. અને તું કાંઈ ઉપાધિ ન કરતી, હું તારો જ છું ને તારો જ રહેવાનો છું. હું નકરા આવા ગિફ્ટ લઈ લઈને આવો છો, ખોટા ખર્ચા કરશો તે? બસ મારો પ્રેમ છે, મને એમ થાય કે તમને મારા તરફથી કંઈક નું કંઈક આપવું છે. આ મારો પ્રેમ છે બસ, બીજું કાંઈ નથી, ખર્ચા નથી. મને હવે તમારી સિવાય કાંઈ દેખાતું નથી. એમાંય તે હું તમારા બાળકની માં બનવાની છું એટલે પ્રેમ મારો ડબલ થઈ ગયો. અત્યાર સુધી પ્રેમ નહોતો, હવે તું મારા બાળકની માં બનવાની એટલે તને પ્રેમ ઉભરાણો, ડબલ થઈ ગયો. ઈ કેવું? પણ ઈ ખુશી કઈક અલગ જ હોય, માં બનવાની એટલે ડબલ પ્રેમ થઈ ગયો. અને હું તને એક રિક્વેસ્ટ કરું છું કે હું તારો જ છું, તારો જ રહેવાનો, તારી લગ્ન કરવાનો છો, તને અપનાવીશ, આપણા બાળકને અપનાવીશ, પણ તું પ્લીઝ મારા ઘરે ન આવતી. તમે મને રિસ્પોન્સ નહીં આપો, તમે મને મેસેજનો જવાબ નહીં આપો, તમે મને કોલ નહીં કરો અથવા મારો કોલ નહીં ઉપાડો તો હું ઘરે 1 વાર નહીં 10 વાર આવીશ. હા પણ જાનું ઘરે હોય ને તો તારી સાથે વાત ન કરીએ કોઈ યાર, સમજ ને. ફોન આવે ને, મારો મેસેજ આવે ને તો તમારે આડાવડું થઈને મને મેસેજ કરી દેવાનો
અથવા તમારે મને કોલ કરી દેવાનો. મને તમારા વગર 1 મિનિટ ન ગમે. મને એમ થાય કે ઓલે તમને કઈ કર્યું હશે, કઈ માર્યું હશે, એટલી બધી બીક લાગે તમારી, મને ચિંતા થાય. અને હવે અત્યાર સુધીમાં મેં તમને છેલ્લો ચાન્સ આપ્યો છે. હવે તમે મારી આ લગ્ન નહીં કરો તો હું તો મરી જઈશ અને આપણા બાળકને હારો મારી નાખીશ. કોઈ દિવસ એવો મરવાનો વિચાર ન કરતી હો તું. હા, નકર ઢીબી નાખીશ તને હું. મરવાનો વિચાર કોઈ દિવસ નહીં કરવાનો. હું જીવું છું ને હજી. અને ઓલી તો હું 60માં આવી હતી ને, પછી હું એકલી હતી ને તો મને કેટલી ગાળું દઈ ગઈ, મને 2 લાફા હોતન મારી ગઈ. તોય હું નકટી થઈને આવું છું તારું મોઢું જોવા. તો હું તારી વાહે એટલી ગાંડી થઈ ગઈ છું, તને ખબર છે? એટલે જ કહું છું, બેઇજ્જત થવા હું કામ આવીશો યાર ઘરે. હું તને આપીશ તારા હકનો પ્રેમ આપીશ, તારા હકનું હું તને બધું આપીશ, પણ 1 મહિનો આપને બકા મને. પણ હું 1 મહિનો નહીં, પણ 10 મહિને ખમી જાઉં, 2 મહિને ખમી જાઉં, પણ આપણું બાળક આવે નહીં પેલા મારે તમારે લગ્ન કરવા. બસ મારી ઈ ઈચ્છા છે, પછી ભલે હું મરી જાઉં. હાલે આ પૈસા લઈ લે અત્યારે. 20,000 છે, 20,000 રાખ. હજી મારે આવવાના છે 80,000. તઈ હું તને પાછા 20,000 આપીશ. મારે પૈસા નથી જોતા. મેં તમને કેટલી વાર ના પડી મને પૈસા નહીં દેતા. મારે કાંઈ નથી જોતું. પણ હું તને પ્રેમથી દઉં છું, લઈ લે ને જાનું. તને મારા હમ છે, હવે લઈ લે. તમારથી મારે વધારે આ દુનિયામાં કાંઈ નથી ને, એટલે હું આ પૈસા લઈ લઉં છું. બાકી મારે પૈસાની ભૂખ નથી, મારે તમે જોઈ છે. અને આ તમારું ગિફ્ટ લઈ લો અને હવે તમે ઘરે જાઓ. હમણાં હું ઘરે જઈશ, પણ આજ તારે દવાખાને જવાનું છે ને બતાવવા. 3જો મહિનો બેઠો એટલે પેલા હું તને દવાખાને ચેકઅપ કરાવી દઉં અને પછી હું ઘરે જઈશ. હાલ હું જઈ આવીશ, એકલી ઉપાધિ કરો. એક લાફો મારીશ હમણાં. હાલ બેસી જા ગાડીમાં. હાલ મારા હમ છે. હાલ દવા લઈ દઉં, ડોક્ટરને બતાવી જોઈ, ચેકઅપ કરાવી લેવી અને પછી હું ઘરે જઈશ. હો, તું કઈ ટેન્શન ન લેતી હો ને. પિલકી માસી મને પૂછતા હતા કેમ તને ઉલટી ને એવું થાય છે, કેમ તને મજા નથી રહેતી, શું થાય છે, હાલ કે દવાખાને લઈ જાવ. પણ એમની હારે તો દવાખાને જાતી નથી. જાવ તો ખબર પડી જાય. અને પછી તો હવે થોડુંક પેટે દેખાવા માંડ્યું છે, એની ખબર પડી જશે. મને તો ઈ જ ઉપાધિ થાય છે. આપણા બેના લગ્ન થઈ જાય ને પછી ઉપાધિ નહીં ને. પિલકી માસી કાંઈ કે એવા નથી. ઉપાધિ કરી મને પિલકી માસી હું મનાવી લઈશ. હો, ખબર પડી જશે ને તો કાંઈ વાંધો નહીં હો મારા જીવ. સારું, હાલ હવે દવાખાને જાવી. હાલ સારું તો આને રૂવાડું નથી, સ્વભાવ તારી જેવો થવાનો જોજે. ડોક્ટર સાહેબ હું કે કેવડો મોટો છોકરો હોય કે 5 કિલાનો મેન કે ડિલિવરી થાય. બોલો, તો મેં તને હાચવી જ છે એવી તો 5 કિલાનો થાય જ ને. હજી મહિનો રહ્યો તો 7 કિલાનો થઈ જાય. નકરું ઘી ખવડાવ્યું, આખો ઘી. ઓલી નર્સ કે આને 3 વાર તો નવરાવ્યો, તઈ શરીરમાંથી ઘી ગયું. બોલો, એટલું બધું ઘી ખવડાવ્યું તમને. અય તમને કહો, મમ્મી ની ક્યાં ગયા? મમ્મી ગયા તારી હાટુ શેરો બનાવવા. અને તારી બેનપણી ગોગડી નથી આવવાની છે, હમણાં આવશે. વાત થઈ ગઈ મારે. વાત કહું તમને, મને વિશ્વાસ જ નહોતો કે મારે દીકરો આવશે. મને દીકરીનો જ એમ હતો ને એટલો શોખ હતો મારે ઢીંગલી આવશે, દીકરી આવશે, મારી જેવી આવશે. અને મારા સપના ઉપર પાણી ફરી ગયું. તો આવ્યો તો ખુશ નથી, ડબલ ખુશ છું, બહુ ખુશ છું. પણ એમ કે મેં વિચાર્યું તો એવું કાંઈ ન થયું. એવું તો આપણે વિચાર્યું હોય ને એવું ન થાય બકા. એટલા વર્ષે મારે ખોળો ભરાણો, ભગવાને કેવો મને દીકરો દીધો. હવે તો જિંદગી જન્નત થઈ જવાની છે. આપણે બે ને આપણું ટાબરિયું જીનકુડું એવું. કેવું બધું લેતી આવી, શેરો બનાવતી આવું, તાર શું ખાવું છે બધું લેતી આવું. મેં કીધું ના બાપા કાંઈ ન લાવતી, તું આય ખાલે અહીંયા. આપણાનું શું નામ પાડશું? એની ફઈ પાડશે. ત્યાં રોતા જોયો જ નથી. જન્મો ત્યારે ઘડીક રોયો તો રોતો જ નથી. એલી તમારે એને રોવડાવીને ક્યાં જાવો છે? નહીં ને અત્યારે રોવે તો સારું ને એમ જન્મો એટલે. પણ નથી રોવડાવો બાપા, રોશે તો મારો જીવ જશે, ઈ રોશે ને મારો જીવ જશે. રેવા દો ને, તમારે ક્યાં રોવડાવીને મોકલવો છે? અરે મારું ગાબડિયું, મારું ટુબડિયું, કેવું છે નાનું નાનું દીકરીયું. એ દીકરીયું, એ દીકરીયું મને રમાડવા માંડ્યો તા તો હોઈ ગયો. એલી પણ હજી જન્મું છે નાનું એવું ઢીંગલું, હજી જન્મું છે. એને શું ખબર પડે પપ્પા રમાડે છે મારે હોઈ જવાય, શું કરાય એમ. ઈ બાળક છે હજી યાર, પછી રમાડજો. હજી રમાડ્યા જેવડું નથી. 5-7 મહિનાનું થાય ને પછી એને રમાડવાની મજા આવે. અત્યારે એને હુવાનું દોય મમ કરવાનું, એને હુવાનું, બાકી એને કાંઈ કરવાનું ન હોય. હાલ આને તાર પડખામ હોવડાવી દે અને તુંય ઘડીક આરામ કર. હાલ હું આ સાઈડ બેહું, તું હરખી હોઈ જા. અને તુંય હવે બહુ બોલતી નહીં, આરામ કર હવે. હા મને ઊંઘ તો આવે જ છે, ઘડીક હોઈ જા. હોઈ જા માં જાનુડી.